હલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 2 અને તેમાં રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. રીડ છે એ નાનું હોવાથી એક જ લેક્ચરની અંદર તો કે આપણું રીડ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે આપણો જે રીડ છે ઓટોફેબ ટેકનોલોજી, તો એ ટેકનોલોજી શબ્દ ઉપરથી જ આપણે સીધો ખ્યાલ આવી જશે કે અહીંયા આપણે ટેકનોલોજી યાંત્રિકીકરણ છે તેના વિશેનો તો કે વાત કરવામાં આવેલી છે. તો આપણે આપણા રીડ છે તેની શરૂઆત કરીએ. તો એ પહેલાં આપણું જે રીડ છે એના વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ કે આ રીડ આપને એવું કહેવા માગે છે કે સામાન્ય રીતે માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓ છે એનાથી આપણે સંતુષ્ટ હોતા નથી. આ કરતાં આવું હોત તો કેવું સારું, એવું સતત આપણા મનની અંદર ચાલે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજીથી તો કે ખાસ કરીને જે ઓટોફેબ શબ્દ છે એને આપણે પહેલાં સમજવો પડે. તો એને ડિવાઈડ કરીએ તો એનું ફૂલ ફોર્મ આ રીતે થઈ જાય, ઓટોમેટેડ ફેબ્રિકેશન. એનો અર્થ એવો થાય છે કે કમ્પ્યુટર પર સામાન્ય રીતે આપણી કલ્પના પ્રમાણે વસ્તુઓનું સર્જન. આ પ્રક્રિયામાં ખાસ કરીને ભંગારની ચીજ વસ્તુઓમાંથી ત્રિપરિમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય છે. આ ઉદ્યોગોમાં સામાન્ય કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન પોલિમર્સ એટલે ખાસ કરીને પ્લાસ્ટિક જેવી પાવડર અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી ઈચ્છિત ચીજ વસ્તુઓનું સર્જન થઈ શકે છે. આ પ્રક્રિયાથી ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક બની જાય છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના અધિકારોમાં પણ તે સમાનપણે ભાગીદાર રહે છે. આ ઉદ્યોગના લાભ છે તે આપણે જુદી જુદી 4 પ્રકારની જે પદ્ધતિઓ છે એના દ્વારા સમજીએ અને ત્યારબાદ આપણે આપણા રીડની શરૂઆત કરીએ. ફર્સ્ટ છે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. સંપૂર્ણપણે સ્વયં સંચાલિત પ્રક્રિયાથી ઉત્પાદન થતું હોવાથી વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું વધે છે. આથી વસ્તુઓનું જે વળતર છે એ બદલો કરવાની જરૂરિયાત છે એ ઘટતી જાય છે. સેકન્ડ નંબર છે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવી, જેને આપણે ઇંગ્લિશમાં રિસાયકલિંગ કહીએ છીએ. કાર કે અન્ય વસ્તુઓ નવી ખરીદવાને બદલે અથવા તો બગડી ગયેલી વસ્તુને ફેંકી દેવાના બદલે તેમાંથી જ આપણી જરૂરિયાત પ્રમાણે નવસર્જન થઈ શકે છે, જેનાથી પર્યાવરણને પણ ઘણો મોટો લાભ થાય છે. થર્ડ નંબર કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. જથ્થાબંધ ઉત્પાદનમાં આર્થિક નુકસાન પડતા તેમને નાના અને સામાન્ય કારીગરો આધારિત ઉત્પાદન એકમોથી એ તબદીલ કરી શકશે. મોટા કારખાનાઓ વિકેન્દ્રિત થશે અને કુદરતી સર્જન શક્તિ ધરાવનાર કારીગરો આર્થિક તેમજ સામાજિક રીતે સદ્ધર થશે. અને નંબર લાસ્ટ, નવી વૈદ્યકીય સારવાર. ઓટોફેબથી ઉત્પાદિત દવાના સાધનો ઘણા નાના હશે, જેમના દ્વારા દુર્લભ સારવાર સુગમ અને સુલભ બની જશે. માનવ આયુષ્યમાં વધારો થશે, વૃદ્ધોનું સ્વાસ્થ્ય સુધરશે અને લોકો તેમના શરીરને દર્દરહિત સારવાર આપી શકશે. આવી રીતે ઓટોફેબ પદ્ધતિઓના વિકાસથી કાચા માલનું સ્વરૂપ બિન અગત્ય થઈ જશે. અદ્યતન ઓટોફેબ મશીન પરમાણુ રચનાને બદલી અને ગમે તે અન્ય વસ્તુઓમાં તેનું પરિવર્તન કરશે અથવા તેને પરિવર્તિત કરશે. લોકોની ભૌતિક જરૂરિયાતો ઘણે બધે અંશે સંતોષાશે, પણ છેલ્લે એ આપણે ખાસ યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં આપણે માત્ર ને માત્ર સંતોષ ઈચ્છીએ છીએ અને તે મળી જાય તેમાં નથી, પરંતુ તેના માટે આપણે
કાર્યરત રહેવું જોઈએ અને તેથી જ ઓટોફેબ છે એ એક ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે. તો આવી રીતે આપણે એમનો ટૂંકમાં જે પરિચય છે એ મેળવ્યો. હવે ત્યારબાદ આપણે આપણા રીડની શરૂઆત કરીએ છીએ, તો ખાસ એમાં ધ્યાન આપવું. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ, કે તમે કારના એક શોરૂમમાં છો એવું મનમાં ધારો અથવા કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાંની કારના એક પણ મોડેલ અથવા કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો અને તેના સ્ક્રીન પર તમારા સ્વપ્ન પ્રમાણે તમે વિચારેલી કાર બનાવો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને એ જ પ્રમાણે ચમત્કાર કે પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની તમે ડિલિવરી મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ એ ચમત્કાર શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેને સ્વયં અથવા સ્વચાલિત રચના એના નામથી તેને ઓળખવા શકાય છે, કે જે ખાસ કરીને એક જાણીતી પ્રક્રિયા છે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જે ઓટોફેબ એ ખાસ કરીને એ તકનીકીનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને એ સ્વયં સંચાલિત કરે છે. This industry uses solidifications of polymers, powders and the other raw materials guided by designs drawn on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી અને પોલિમર્સ એટલે ખાસ કરીને કૃત્રિમ રેસા, પાવડર તેમજ અન્ય કાચો કે જે ખાસ કરીને નકામો છે પદાર્થ એના ઘન સ્વરૂપનો ઉપયોગ છે તે કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું, જે ખાસ કરીને ટ્રીક કવચ છે એ મેળવવાનું શક્ય બનશે. Inviting the customers into the design, development, manufacturers to satisfy the unique needs of customers. અને ખાસ કરીને ઓટોફેબ હવે ગ્રાહકોની સામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. અને ખાસ કરીને તેમાં તો કે inviting the customers into design, development and manufacture to satisfy the unique needs of customers. Inviting the customers into the design, development and production process will lead to unexpected new projects. અને સાથે સાથે ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં તેને આમંત્રિત કરવા એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. In AutoFab, the customers is a co-constructor. અને આ ઓટોફેબમાં ગ્રાહક એક સહસર્જક છે. Now product liability, other risk and patent rights may be shared with the customers. હવે ઉત્પાદનની જે જવાબદારી છે અને અન્ય જે વધારે ભયરૂપી સ્થાનો છે અને ખાસ કરીને જે ઇજારાના હકોની પણ ગ્રાહકો સાથે સહભાગીદારીતા કરી શકાશે. And automated fabrication will have a dramatic impact on society.
કે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર એક ખૂબ જ સારો એવો પ્રભાવ છે તે પાડી શકશે. હવે આપને સ્ટેપ આપવામાં આવેલા છે. ફર્સ્ટ છે એ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે ખાસ કરીને ઉત્પાદિત વસ્તુની જે ખૂબ જ સારી એવી અથવા ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspections and assembly will improve the quality and durability of products. શું કીધેલું છે કે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું છે એ ખાસ કરીને વધારશે. One effect is that cars, televisions, refrigerators, etc. કે જેમાં ખાસ કરીને અગાઉના જે મોડેલ્સને તો કે એ કાર, ટેલિવિઝન, ત્યારબાદ રેફ્રિજરેટર, તેના ઉપર તેની અસર છે એ ખૂબ જ વધારે સમય સુધી ચાલશે. will last much longer than earlier models. Therefore there will be decline in need for replacement. શું કીધેલું છે કે તે ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત છે એ ધીમે ધીમે ઘટી જશે. સેકન્ડ નંબર, મોર રિસાયકલિંગ, એટલે કે ખાસ કરીને વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવું અને એ જ પ્રમાણેની પ્રોસેસને કહેવાય રિસાયકલિંગ. Instead of buying the latest model of a car or throwing away an older toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. અદ્યતન એટલે કે મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, ખાસ કરીને જે બ્રેડ બનાવવાનું સાધન હોય તેને કહેવામાં આવે છે, એને ફેંકી દેવાના બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. અને આ જ રીતે ફેંકી દેવાયેલા બિનઉપયોગી સામાન છે તેનું પુનર્નવીનીકરણ કરી એટલે કે રિસાયકલિંગ કરી અને આ રીતે એ રિસાયકલિંગ થશે અને ખાસ કરી અને તો કે ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન્સ ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે આ એક ખૂબ જ મહત્ત્વનું શું હશે તો કે એક વળતર હશે. ત્યારબાદ નંબર નેક્સ્ટ એટલે કે નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કારીગરોનું ગામડામાં પરત ફરવું. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ છે તે ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based facilities. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ છે તે લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત તેમનો ઘટાડો છે તે થતો જશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદિત જે ચીજ વસ્તુઓની ખાસ કરીને જે દુકાન ચલાવનાર છે તે જ માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ છે તે મળી શકશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આ જ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે જે આવડત ધરાવતા ગ્રામ્ય કારીગરો છે તે સફળતાપૂર્વક પરત ફરશે. અને નંબર લાસ્ટ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy with shrink to a nanostructure level.
ખૂબ જ ઝડપથી ઓટોફેગના જે માપક્રમ એ તો કે નેનો એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી પણ મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues and even a reversal of matured tissues decay will be done. સમર્થિત સજીવ કોષને પુનર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું અથવા તો નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human lifespan will continue. માનવ જીવનકાળ એ નિરંતર વધતો રહેશે. The health of old people will improve. વૃદ્ધ લોકોનું જે આરોગ્ય છે તેમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોને તેમના શરીરને તો કે પીડા વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય પણ હોઈ શકે છે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. આવી રીતે અહીંયા 4 પોઈન્ટ છે એ પૂર્ણ થાય છે અને સાથે આપને હવે એ વધારાની જે માહિતી છે આપવામાં આવેલી છે કે એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ છે એ બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any objects from them. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ છે એ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી એક નવો જ ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autofab technology will perhaps be able to meet all our materials desires. ઊંચા દરે સુધરેલ ઓટોફેડ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ એટલે કે સ્પષ્ટ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને શું એમાં તેમને આનંદ છે તે મળશે. In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ તેને એ માટે કામ કરવામાંથી મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use of ourselves.
આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે એક મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ એ નક્કી કરવાનો છે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. આ રીતે આપણું યુનિટ 2 એમાં રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી, થોડા આના શબ્દો છે એ સમજવા અઘરા છે કારણ કે ટેકનોલોજી ઉપર આધારિત છે, પરંતુ થોડું વ્યવસ્થિત આપણે ધ્યાન આપીએ તો એને ઇઝીલી આપણે સમજી શકીએ છીએ. તો આપણું રીડ 1 છે એ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાયેલું હશે. થેન્ક યુ very much.